પ્રવર્તમાન શિયાળાની ઋતુમાં બાળકોને ઠંડીથી સુરક્ષિત કરવા ખાનગી શાળાના સંચાલકો શાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરી શકશે નહીં તેવી ચીમકી રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાએ આપી હતી। તો રાજ્યમાં ઠંડીને કારણે કોઈ પણ બાળકનું મૃત્યુ ન થાય તેના માટે રાજ્ય સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે। રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીને જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પોતાના ગણવેશને અનુરૂપ પાતળું નિમ્ન કક્ષાનું કાપડ ધરાવતું સ્વેટર પહેરવા કોઈ પણ બાળક પર દબાણ કરી શકશે નહીં। જો કોઈ શાળાના સંચાલક એમની શાળાના નિર્ધારિત સ્વેટર બાળકને પહેરવા માટે આગ્રહ કરે તો તેની ફરિયાદ વાલીઓએ જિલ્લાને શિક્ષણ અધિકારીની કચેરીને કરવાની રહેશે। જ્યારે આ વાત અમારી પાસે આવેલી ત્યારે અમે ચોક્કસ પ્રકારે એક જિલ્લા શિક્ષણ અધિકારીને સૂચના આપવામાં આવી હતી અને દરેક શાળાને પણ સૂચના આપવામાં આવી હતી કે કોઈ શાળા પોતે ઠંડીનું રક્ષણ ન કરી શકે એવું આછું સ્વેટર ન પહેરાવી શકે, કારણ કે એક બાળકનું ઠંડીથી મૃત્યુ થયું હતું, એ બીમાર હતું। તો બાળક એ શાળા માટેનું શોપીસ નથી, એ દરેક વાલીનો હૃદયનો ટુકડો હોય છે। તો એને ચોક્કસ પ્રકારના આછા કપડાં પહેરાવવાના કે અમારે આ જ પહેરાવવાનું એ શિયાળા પૂરતું આપણે બંધ રાખવું જોઈએ। અમારા જિલ્લાના અમારા નિયામકશ્રીને પણ મેં સૂચના આપી છે। દરેક જિલ્લા શિક્ષણ અધિકારીને ગયા વખતે પણ પરિપત્ર થયો અને આ વખતે એ પરિપત્રનો કડક અમલીકરણ થાય એ બાબતની આજે મેં અમારા નિયામકશ્રી જોડે મિટિંગ કરી છે, એની યારે ચર્ચા પણ કરી છે। તો આજે હું દરેક શાળાના પણ વિનંતી કરું છું કે બાળકને એમના તંદુરસ્તી પ્રમાણે કોઈને જાડું સ્વેટર પહેરવું હોય તો એની રીતે પહેરવા દેવું જોઈએ, જેને આખું સ્વેટર પહેરવું હોય તો પણ પહેરવા દેવું જોઈએ। ઘણાના ઉપરનું માથું ખુલ્લું હોય અને પોતે આખો એક યુનિફોર્મ માટે આવા સ્વેટર પહેરાવતા હોય તો આ વાત એક આરોગ્ય માટે અને બાળકના હેલ્થ માટે ખરાબ છે। તો આવું ક્યાંય પણ થાય ફરજિયાત આછું સ્વેટર પહેરાવવાનો કોઈ શાળા આગ્રહ રાખે અથવા તો કંઈક પ્રશ્ન આવે તો ચોક્કસ પ્રકારે અમારા જિલ્લા શિક્ષણ અધિકારીને આપ કમ્પ્લેન કરી શકો તો અથવા તો અમારી પાસે, અને શાળાને પણ હું વિનંતી કરું છું કે શિયાળા પૂરતું આ બાબતનું એક યુનિફોર્મ જોઈએ અને અમારી શાળા સુંદર લાગવી જોઈએ। આ તે સુંદરતા તો એ છે કે બાળક તંદુરસ્ત કેટલું છે, અને દરેક વાલીઓના ને પણ એવું થતું હોય છે કે મારા બાળકને થોડું વ્યવસ્થિત જાડું સ્વેટર પહેરાવવું, પરંતુ અમુક નિયમો, અમુક જડ નિયમો એવા હોય છે કે એકદમ આછું સ્વેટર પહેરાવી અને આખું માથું ખુલ્લું રહે એ ટાઈપનું, તો આ ઉચિત નથી, આ સારું પણ નથી। ગયા વખતે ગંભીર ભૂલના કારણે એક બાળકનું ઠંડીના હિસાબે, કારણ કે એને તાવ આવતો તો શરદી થઈ હતી અને આછું સ્વેટર પહેરાવવાનો શાળાઓએ આગ્રહ રાખ્યો હતો। તો આવી કરુણ ઘટના ક્યાંય પણ ન ઘટે એ દરેક લોકોએ નોંધ લેવી જોઈએ।